તો નવસારીમાં ચાલતા આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર પર એસઓજીએ તવાઈ બોલાવી હતી, જ્યાં એસઓજીએ ₹16 લાખના મુદ્દામાલ સાથે 8 લોકોને ઝડપી પાડ્યા હતા. સાથે જ 8 મોબાઈલ, 14 લેપટોપ, 1 કોમ્પ્યુટર અને મોપેડ જપ્ત કર્યું હતું અને ₹50 લાખથી વધુની છેતરપિંડીની પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. છાપરા રોડના ઓમ બંગલોમાં આવેલા કોલ સેન્ટર ચાલતું હતું. આ સાથે નવસારીમાં એસઓજી દ્વારા આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપવામાં આવ્યું છે. 8 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. નવસારીના ઓમ બંગલોમાં કોલ સેન્ટર ચાલતું હતું. આ સાથે 16 લાખની કિંમત તેમજ 8 મોબાઈલ, 14 લેપટોપ, 1 કમ્પ્યુટર, મોપેડ વગેરે જપ્ત કરવામાં આવ્યું છે. તો આ અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રાકેશ સોલંકી જોડાઈ ગયા છે. તો રાકેશ, જે રીતે નવસારીમાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું છે, શું છે વધુ માહિતી? માહિતીની વાત કરીએ તો છાપરા રોડ વિસ્તાર છે, ત્યાં ઓમ બંગલો આવેલો છે અને ત્યાં એક બંધ 25 નંબરના બંધ બંગલામાં છેલ્લા કેટલાક મહિનાઓથી કોલ સેન્ટરની શરૂઆત થઈ હતી અને અવારનવાર આવન જવન હતું. એ બંગલો હંમેશા બંધ જ રહેતો હતો ને એમાં કેટલાક લોકો આવીને કોલ સેન્ટરનો બિઝનેસ કરતા હતા અને એ બાતમી એસઓજીને મળી હતી ને એસઓજીએ ગઈકાલે રાતના 12 વાગે છાપો માર્યો હતો ને છાપા દરમિયાન પોલીસને કેટલીક લેપટોપ અને 8 જેટલા આરોપી અને 16 લાખનો ટોટલ કાર સાથે મુદ્દામાલ મળી આવ્યો હતો અને તે જે કોલ સેન્ટર ચાલતું હતું એ ઘણા સમયથી ચાલતું હતું. એક બંધ મકાનમાં ચાલતું હતું અને બંધ મકાનનો માલિક બી સાથે ઝડપાઈ ગયો છે. શિવાની. જી રાકેશ, તો આ જે રીતે એસઓજી 8 લોકોની ધરપકડ કરી છે, આગળ એસઓજી શું પગલાં લઈ શકે છે? સમગ્ર વાત કરીએ તો કોલ સેન્ટરના રેકેટની વાત કરીએ તો આ જે 8 લોકોને પકડ્યા છે, પરંતુ પોલીસ હાલ એવું કહી રહી છે કે મહત્વની કડીઓ હજુ મળવાની બાકી છે. હજુ બી કેટલાક લોકોની ધરપકડ કરી શકશે એવી શક્યતાઓ બંધાઈ રહી છે. પોલીસ હજી તપાસ કરી રહી છે. શિવાની. જી રાકેશ, તો આ પહેલા પણ અમદાવાદ ને અલગ અલગ વિસ્તારોમાંથી આ પ્રકારના કોલ સેન્ટર ઝડપાઈ ગયા છે, તો આજે જે ઝડપાયા છે તેનું કોઈ કનેક્શન સામે આવ્યું છે કે શું? સમગ્ર કનેક્શનની બાબતમાં જ પોલીસ જે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે તે કેટલા છેડાઓ કઈ રીતે જોડાયા છે તેની તપાસ ડીવાયએસપી અને પીઆઈ ની ટીમ કરી રહી છે. હાલ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ થઈ ગઈ છે. રાકેશ, સમગ્ર માહિતી બદલ આભાર.